સાગર ત્રિવેદીનો એક ક્વેશ્ચન આવ્યો છે. એમને આરસીએફ અને NFL નેશનલ ફર્ટિલાઇઝર લિમિટેડ પર એક વ્યૂ જોઈએ છે. આ બંને કાઉન્ટર્સ કઈ રીતના જોઈશું ગૌરાંગ તમે? આરસીએફ અને NFL ગૌરાંગ? ક્ષમા કરજો, આ બંને ઉપર કવરેજ નથી. ઓકે દેવાંગ, તમે આ ટ્રેક કરો બંને કાઉન્ટર્સ? ટેકનિકલ લેવલ ચાર્ટ પર વાત કરીએ, બંને કન્સોલિડેશન ઝોનમાં છે, એક રેન્જમાં ચાલે છે. તો હમણાં જ્યાં સુધી રેન્જ બ્રેકઆઉટ નથી આવતું ત્યાં સુધી ખરીદવાની સલાહ નહીં રહે સ્ટોક માટે. ઓકે, તો હમણાં ખરીદીની સલાહ નથી મળી રહી. વેટ એન્ડ વોચના લિસ્ટમાં તમે આ કાઉન્ટરને રાખી શકો છો. નેક્સ્ટ AU સ્મોલ ફાઇનાન્સ બેંક પર એક ચર્ચા કરવી હતી. એમને હવે એમને RBI પર જે એક સ્મોલ ફાઇનાન્સ બેંકથી હવે યુનિવર્સલ બેંક તરફ જઈ રહ્યા છે, એના માટે એક એપ્લિકેશન કર્યું છે. AU સ્મોલ ફાઇનાન્સ બેંક કઈ રીતના તમે જોશો આ સ્પેસને, AU સ્મોલ ફાઇનાન્સ બેંક અને સ્મોલ ફાઇનાન્સ બેંક સ્પેસને? સ્મોલ ફાઇનાન્સ બેંક પર પાયાના મતે ખરીદારીની ભલામણ છે. ઘણા લાંબા સમયથી છે, હમણાંથી નથી. અને એ સિવાય પ્રીતિ અમને ઇક્વિટા સ્મોલ ફાઇનાન્સ, ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ, ક્રેડિટ એક્સેસ ગ્રામીણ, આ બધી જે સ્મોલ અને માઇક્રો ફાઇનાન્સ બેંક્સ અથવા તો કંપનીઝ છે એની ઉપર પાયાના મતે ખરીદારીની ભલામણ છે. ઓકે, તો અહીંયા ઓફકોર્સ એક પોઝિટિવ તમને રિએક્શન મળતું દેખાઈ રહ્યું છે. આ સ્પેસ પર તમે ધ્યાન રાખી શકો છો. એવું સ્મોલ ફાઇનાન્સ બેંક છે, ઇક્વિટાઝ સ્મોલ ફાઇનાન્સ બેંક છે. આ સ્પેસમાં તમે નજર રાખી શકો છો. ઇવન ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક પર નજર રાખી શકો છો. નેક્સ્ટ સવાલ પર જઈશું અને આ નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે એના પર નજર કરીએ. તો એ સવાલ છે દેવાંગ, મહર્ષિ જોશીનો સવાલ છે. મહારાષ્ટ્ર બેંક 70 રૂપિયાના એમની પાસે કાઉન્ટર છે. મિડ ટર્મ માટે એ ઊભા રહી શકે છે. તો મહારાષ્ટ્ર બેંક કેવો લાગે તમને? મહારાષ્ટ્ર બેંકની વાત કરીએ તો ઓન અ ડેલી ચાર્ટ સ્ટોકનો જે સપોર્ટ બને છે અરાઉન્ડ લેવલ ઓફ અરાઉન્ડ 60 રૂપિયાનો એક સપોર્ટ બને છે. તો આ સ્ટોપ લોસ જાળવી રાખે. અગર આ લેવલ્સ બ્રેક કરે છે તો એક્ઝિટ થવાની સરળ છે સ્ટોકમાંથી. તો ફર્ધર હજી કરેક્શન જોવા મળી શકે લેવલ બ્રેક કરે છે તો. ઓકે, તો ફર્ધર જો લેવલ બ્રેક કરે છે તો હજી પણ આપણે ડાઉન સાઇડ જોઈ શકીએ છીએ. તો તમને એક્ઝિટ થવાની મે બી સલામતી દેખાડી છે. ડિફેન્સ સ્ટોક્સ પર આપણે એક નજર કરી લઈએ, કારણ કે ગઈકાલે એક કેબિનેટથી ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલથી એક મોટું અપ્રુવલ મળ્યું છે, નિયરલી 1.45 લાખ ક્રોર્સનું. અને એને લીધે ગઈકાલે પણ આપણે જોયું કે સારું એવું બઝ હતું. મઝગાંવ ડોક હોય કે HAL હોય કે ગાર્ડન રીચ હોય. કઈ રીતના તમે જોઈ રહ્યા છો ડિફેન્સ એઝ અ ક્ષેત્ર? અહીંયા કયા કાઉન્ટર્સ ગમશે? અને ઓફકોર્સ આપણે પહેલાં બી ચર્ચા કરી છે કે વેલ્યુએશન વાઇઝ ઓફકોર્સ અહીંયા એક ભારે એક ડિબેટેબલ ક્વેશ્ચન બની શકે છે. પણ ડિફેન્સ એઝ અ ક્ષેત્રને તમે હવે કઈ રીતના નિવેશ કરી રહ્યા છો? હવે નહીં, પણ ઘણા લાંબા સમયથી આપણે આ ક્ષેત્રની ચર્ચા કરી છે પ્રીતિ, અને ઘણા લાંબા સમયથી મેં એક અભિપ્રાય બહુ સ્પષ્ટ રાખ્યો છે કે જો તમે રક્ષા ક્ષેત્રમાં રોકાણ કરો તો તમારી રોકાણની સમય સીમા 3 વર્ષ, 5 વર્ષ અથવા તો અધિક હોવું જોઈએ. કારણ કે આ એક તો કંપનીઓ જે છે રક્ષા ક્ષેત્રથી જોડાયેલી, એ બહુ ટેકનોલોજીકલી હાઈ એન્ડ પ્રિસાઇઝ પ્રોડક્ટ્સ બનાવે છે અને એનું અપ્રુવલ આવતા સમય લાગે છે અને પછી માસ સ્કેલ પ્રોડક્શન. પાયાના મતે આમ તો BEL પર ખરીદારીની ભલામણ છે. બાકી જે અન્ય કંપનીઓ છે આ હું ભલામણ નથી કરી રહ્યો. માત્ર જે કંપનીઓ સક્ષમ અને મજબૂત છે એ કંપનીઓના નામ લઈ રહ્યો છું. આ કોઈ જાતની ભલામણ નથી. હિન્દુસ્તાન એરોનોટિક્સ, મઝગાંવ ડોક, કોચિન શિપયાર્ડ, ભારત ઇલેક્ટ્રોનિક્સ, BEML, ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ જેવી જે કંપનીઓ છે, સરકારી કંપનીઓ, એ બહુ જ સક્ષમ અને મજબૂત છે. અને મેં દર વખતે કીધું છે, લોકો એક વસ્તુ માત્ર જોઈએ છે કે છેલ્લા 2-3 મહિનામાં આ કેટલા પડ્યા. 15%, 20%, અમુક સ્ટોકમાં 30%ની આપણે નીચલી સપાટી જોઈ. પણ લોકો એ ભૂલી જાય છે કે છેલ્લા વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષમાં આ બધા સ્ટોક 100, 150, 200, 300% ઉપર ગયા છે. તમારી પાસે પહેલા તો જો જોખમની ઝેલવાની ક્ષમતા ના હોય તો તમારે શેર બજારમાં આવવું નહીં જોઈએ. અને હોય તો લાંબા ગાળાની સક્ષમ અને મજબૂત કંપનીઓ પર ધ્યાન રાખો.
જી તો ડિફેન્સ એઝ અ ક્ષેત્ર લાંબા ગાળાનો જો તમારી પાસે હોરાઇઝન હોય તો તમારે નિવેશ કરવો જોઈએ, બિકોઝ અહીંયા ઓવરનાઇટ કંઈ થતું નથી, શોર્ટ ટાઈમમાં નથી થતું. તો એક લાંબા ગાળા માટે ઓફકોર્સ આ ક્ષેત્ર છે. BEL પર ગૌરાંગની પસંદગી છે અને બીજા જે કાઉન્ટર્સ આપ્યા છે એ સારી સક્ષમ કંપનીઝ છે, એમનું રેકમેન્ડેશન નથી, પણ ત્યાં પર તમે આખા સેક્ટરમાં જો તમે નજર રાખતા હો તો અહીંયા પર નજર રાખી શકો છો. તો એ સાથે જ